નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આમ આદમી પાર્ટી વિસાવદર જીત્યા એના પછી સતત ચર્ચામાં છે. અત્યારે ચર્ચાનું કેન્દ્ર એ ચૈત્ર વસાવા, એમની ધરપકડ અને આગળ જે થઈ રહ્યું છે ડેડિયાપાડામાં, એ ચર્ચાનું કેન્દ્ર છે. ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે. ચૈત્ર વસાવાના કેસથી લઈને આમ આદમી પાર્ટી અત્યારે ત્યાં કેવી રીતના, કારણ કે બહુ જ બધા નેતાઓ ત્યાં ભેગા થયેલા છે. ગોપાલ ઇટાલિયા અને પોલીસના ઘર્ષણના વિડીયોઝ પણ સામે આવ્યા છે. બધા જ વિષય પર વાત કરવી છે. ઈશુદાનભાઈ, પહેલા તો ચૈત્ર વસાવા પર જે આક્ષેપ થયા છે, જે ધરપકડ થઈ છે, એ મુદ્દે તમારું શું કહેવું છે? કારણ કે આ પહેલા પણ થયું છે આવું, એમને પોલીસે જેલમાં પણ નાખ્યા છે અને પછી જેલથી બહાર પણ આવ્યા છે. બિલકુલ, વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ભાજપ છે એ બોખલાઈ ગઈ છે. ભાજપ છે એ આખી પાર્ટી અત્યારે એવી સ્થિતિમાં આવી ગઈ છે કે એને ડર લાગી ગયો છે આમ આદમી પાર્ટીથી. એણે આખા તંત્ર ઉપયોગ કર્યું, પૈસા, રૂપિયા, અઢળક સંપત્તિ, ગુંડાઓ, લુખાઓ, બોગસ કરાવવાનું, છતાંય પણ વિસાવદરની જનતાએ ભાજપને લાત મારીને મેસેજ આપ્યો. એક તો એ છે. બીજું કે ચેતરભાઈ વસાવા, તમે જુઓ કે મંત્રીઓ સામે લડાઈ લડતા હતા. આખી કેબિનેટ મંત્રી સામે લડાઈ લડી, એમના દીકરાઓને જેલમાં નકાવડાવ્યા. કારણ કે એમણે આદિવાસીઓ માટે વપરાતી જે મનરેગા યોજના છે, આદિવાસી ગરીબો, દલિતો, વંચિતો, એમના હજારો કરોડ ખાઈ ગયા. અને એમને મોટું મંત્રી છે, ભાઈ અમને કોણ આ બતાવી શકશે, કોણ નડી શકશે? પણ ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હતા. વિધાનસભામાં એમણે અવાજ ઉઠાવડાવ્યું, સમિતિની રચના થઈ અને 3 ગામોનો જયારે તપાસ થઈ, એમાં જ 70 કરોડનો કૌભાંડ નીકળ્યો, 71 કરોડનો. તો વિચાર કરો, અઢળક ગામોમાં મને લાગે 2,500 કરોડથી વધારાનું કૌભાંડ આ મંત્રી અને એની મિલીભગત કંપનીનો છે. એ ચેતર વસાવાએ બહાર પાડ્યું. અને હવે સંકલનની મિટિંગો સહિત તમામ જગ્યાએ ચેતરભાઈ વસાવા, જેમને ફરિયાદો મળી રહી છે, મને વાત કરતા હતા, મને કે અઢળક જગ્યાએથી ભાજપના નેતાઓની સંડોવણીઓ બહાર આવી રહી છે. એટલે ભાજપ વાળો એમના ઉપર હુમલો કર્યો છે. સંકલન સમિતિનો તો બહાનું છે. એમણે એવું છે કે ચેતર વસાવા ડરી જાય અને ખોટા કેસમાં ફસાવી દઈએ, જેલમાં નાખી દઈએ, અને એ પણ આ માટે હુમલો કર્યો. હુમલા કર્યા પછી ચેતર વસાવા ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનમાં જાય છે. પોલીસ પણ જુઓ ભાજપના ઈશારે કેટલી હદે કામ કરે છે, કારણ કે એક્સટેન્શન ડીજીપીને મળ્યો છે. હવે ડીજીપી શ્રીને ભાજપના એક્સટેન્શનના ઉપકાર ચૂકવતા હોય એમ કાયદો વ્યવસ્થા, શપથ, લોકતંત્ર બધું સાઈડમાં રાખી દીધું અને મરજે પડી એવી રીતે કેટલાય જાણે આતંકવાદીઓ હોય ચેતર વસાવા, એવી રીતે આખી એમને લઈ જવામાં આવે છે. એમને પોલીસો ખડકી દેવામાં આવશે ને પરિવારને મળવા દેવામાં ન આવ્યા. ચેતરભાઈ ઉપર ફરિયાદ કરી અને 307 સહિતની. બોલો, તમે કલ્પના કરી શકો કે એક ગુજરાતમાં આદિવાસી સમાજનો અવાજ બનનાર નવયુવાન ધારાસભ્ય છે, આટલો લડાયક ધારાસભ્ય છે, એના ઉપર ખોટા કેસો કરીને ભાજપ ફસાવી દે. એમની પાછી ફરિયાદ ન લીધી ભાજપે, ભાજપના કહેવાથી પોલીસે. વિચાર કરો તમે. હવે પોલીસ તો શું છે, એ તો અત્યારે માત્ર ને માત્ર ભાજપના ઈશારે ચાલનારી તંત્ર છે, કારણ કે એમણે બદલી જોતી હોય, કંઈક ભરતસમના નામ આવી ગયા હોય, એટલે એમણે તો. પણ ભાજપ કેટલી હદે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ચેતરભાઈ વસાવાની ફરિયાદ ના લીધી, ઉલટાની ફરિયાદ કરી, એને લઈ જવામાં આવ્યા, એને ગોંધી રાખવામાં આવ્યા, અને પરિવારને મળવા દેવામાં ન આવ્યા. પછી અમારા માનનીય ગોપાલભાઈ ને વકીલ છે મનોજભાઈ સોરઠિયા સહિતની આખી ટીમો સાંજે અમે રાજકોટથી એમને કહ્યું કે ભાઈ તમે પહોંચો ત્યાં. એ લોકો પહોંચ્યા, એમને પણ રોકી દેવામાં આવ્યા. અરે ભાઈ, આટલું ડર શેનું છે? આતંકવાદીઓ છે કોઈ? એટલે આખું. પણ એક વસ્તુ છે પાયલબેન, આ નક્કી છે, જમાવટના માધ્યમથી અત્યારે મારે સામે લાખો આદિવાસી સમાજના યુવાનો જોઈ રહ્યા છે. આદિવાસી સમાજ હવે ભાજપથી ખફા થઈ ગયું છે. એક તો આદિવાસીઓના રૂપિયા તમે ગ્રાન્ટો ખાઈ ગયા, એનો અવાજ જયારે આદિવાસીના યુવાન ધારાસભ્ય ઉઠાવ્યો તો એમના ઉપર કેસો કરો છો, અને જેલમાં પૂરો છો, અને ફસાવો છો, તંત્રનો દુરુપયોગ કરો છો. ભાઈ, આટલું જ કામ તમે આદિવાસી સમાજના ઉત્થાન માટે કરત ને રૂપિયા ન ખાઈ જત, ચેતરભાઈ શું કરી શકત? એટલે આદિવાસીઓમાં ખૂબ વિરોધ છે. આગામી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, તમે જો ક્ષત્રિય સમાજ હોય, એ તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપને ટીલું નહીં કરે. આ સમાજ ખુમારી વાળા સમાજ છે. આ સમાજોના કારણે આપણી સમાજ વ્યવસ્થાઓ, આપણી વણ વ્યવસ્થાઓ, આપણી સામાજિક વ્યવસ્થાઓ આ બધી ટકી રહેલી છે. અને અંગ્રેજોને ભગાડનાર આદિવાસી છે એ સમાજ આ ભાજપથી થોડું ડરે. એટલે મને લાગે છે કે આગામી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે.
ઈશ્વરભાઈ, આખા કેસ અને બીજા બહુ જ બધા કેસ, એટલે આની પહેલા પણ કોઈ કેસ થયા હોય નેતા પર, તો પોલીસની કામગીરી પર ખૂબ બધા સવાલો ઉઠતા હોય છે. ગઈકાલથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, એટલે પોલીસ જે રીતના ચૈતર વસાવાની ધરપકડ કરે છે કે પછી આજે ગોપાલ ઇટાલિયાને રોકે છે, પોલીસ પર ખૂબ બધા સવાલો છે. એટલે જ કહું છું ને, પોલીસમાં ડીજીપી ને એક્સટેન્શન 6 મહિના લેવાની શું જરૂર હોય ભાઈ? કાં તો એમને તમારે ભાજપની ચાપલુસી કરવી પડશે. ભાઈ જિંદગી આખી નોકરી કરી છે, હવે ખુમારીથી નોકરી કરવી હોય તો ખુમારીથી કરો ને. હવે ડીજીપી આઈજી ને આદેશ આપે, આઈજી એસપી ને આદેશ આપે, એસપી ડીવાયએસપી ને આપે, ડીવાયએસપી પીઆઈ ને આપે, અને પીઆઈ પછી મોરચો સંભાળે, પોલીસ ઇન્સ્પેક્ટર. એ બિચારા તો ચીઠીના ચાકર છે, એમને ખબર છે કે હું કરવાનું છે મારે, એમને અંતરાત્મા દુખે છે. પણ આ ભ્રષ્ટ ભાજપ, બેન વાત પોલીસની નથી. પોલીસ તો દુરુપયોગ ભાજપ પણ ખૂબ કરશે જ, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે જનતા આ ભ્રષ્ટ ભાજપને ફરીવાર કેમ મત આપવા જાય છે. આ ગુજરાતની જનતાનો અવાજ. તમે જો એક ધારાસભ્યની હાલત કરતા હોય તો સામાન્ય આદિવાસીની, સામાન્ય દલિતની ફરિયાદ કોણ લેતું હશે? અને આદિવાસીઓ ઉપર, દલિતો ઉપર, ગરીબો, વંચિતો, શોષિતો ઉપર ખોટી ફરિયાદો ગુજરાતમાં નહીં થતી હોય, એની શું ગેરંટી છે? એમના દીકરીઓ પર અત્યાચાર કે બળાત્કારો નહીં થતા હોય, એની શું ગેરંટી છે? એમની આજે જે પરિસ્થિતિમાં એમની સાથે અન્યાય નહીં થતો હોય, એની શું ગેરંટી છે? આ ધારાસભ્ય ચાલુ, અને એ આપણે સોશિયલ, તમે આપણા મીડિયામાં એટલે લો છો તમે બધા કે ભાઈ લીડરો છે અમે બધા. જે સામાન્ય માણસ હશે એની સામે કેટલું અન્યાય થતો હશે, અને વારંવાર પોલીસના ધક્કા ખાતો હશે, અને ભાજપનો લુખો ફોન કરી દેતો હશે પોલીસને કે ખબરદાર જો આની ફરિયાદ લીધી તો, ખબરદાર જો આને કર્યું તો એની સામે ફરિયાદ કરી નાખ. અને કરી નાખતા હશે તો એ પાપીઓ કેટલા હશે? એટલે મને બહુ આ ગુજરાતનો અત્યારે પિક્ચર જોઈને દુઃખ લાગે છે. અને એટલે જ આપણે વિચાર કરો, સારા સારા લોકો દેશ છોડીને ભાગવા માંડ્યા છે. સારા સારા લોકો મેક્સિકોના બોર્ડરથી અમેરિકા સહિત આપણે ગુજરાતીઓ ભાગવા માંડ્યા છે. મેક્સિકો બોર્ડરથી જાનના જોખમે જાય છે. એ એટલા માટે જાય છે કે આ લોકો લુખાઓ, ગુંડાઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ, લાંચિયાઓ આ બધા ભેગા થઈને ગુજરાત ઉપર કબજો કરી લીધો છે. બુટલેગરોએ કબજો કરી લીધો છે. ભગવાન છોડાવે, અમે તો બધા નિમિત્ત છીએ, અમે તો મહેનત કરીશું, પણ પ્રજાએ પણ મતદાનના દિવસે, ભલે પ્રજા સડક ઉપર નહીં આવે તો ચાલશે, સડક ઉપર અમે આવીશું, મુદ્દા અમે ઉઠાવીશું, લાઠી અમે ખાશું, જેલ અમે જશું, ગોળી અમે ખાશું, પણ પ્રજાએ મતદાનના દિવસે તો અમને સાથ આપવો પડશે. જો એ સાથ જ નહીં આપે તો આજે આ દીકરી ચેતરભાઈ વસાવા છે, કાલે બીજા કોઈ વસાવા હશે, ત્રીજી વખત આ પાયલબેન ગોટી છે, કાલે તમારી દીકરીને પોલીસ વાળો ઉપાડી જશે રાત્રે 12 વાગે. બધા કાનૂનોનો દુરુપયોગ કરીને અને સરઘસો કાઢશે કુંવારી દીકરીઓના. કાલે તો હું એમ કહું છું, કુંવારી દીકરીઓ પર નજર પણ બગાડશે આ નાલાયકો તો કોણ બચાવશે? અને એટલા માટે અહંકાર શાસકો હોય, રાવણ જેવા શાસકો હોય, કંસ જેવા શાસકો હોય, દુશાસન જેવા શાસકો હોય, એનાથી પ્રજાને છુટકારો અપાવવો આપણી સૌની ફરજ છે.